પારડીના શિક્ષક દંપતી દુમલાવથી કારમાં પરત ફરતા તરમાલિયા ગામે ખાડીના પુલ ઉપર શું બન્યું? પારડી તાલુકાના તરમાલિયા ગામે ગત રોજ રાત્રિના 8:30 વાગ્યાના સુમારે ભેસુ ખાડીના પુલ ઉપર મૂળ ખેલાવ ગામ અને હાલ પારડી સુલભનગર રોયલ પાર્ક ખાતે રહેતા શિક્ષક દંપતી કે જેઓ ડુમલાવથી સંબંધીને ત્યાંથી કારમાં પરત પારડી તરફ આવતા તરમાલિયા ગામના ભેસુ ખાડીના પુલ ઉપર પાણીનો પ્રવાહ અચાનક વધતા કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર પત્ની અને બાળકી તણાઈ ગયા હતા. જ્યારે પતિ કારમાંથી બહાર આવી એક ઝાડની ડાળખી પકડી શિક્ષક બહાર આવી ગયો હતો. તણાઈ ગયેલ પત્ની અને પુત્રીને મોડી રાત્રે 2 વાગ્યા સુધી એનડીઆરએફ ચંદ્રપુરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ઘટના સ્થળે મામલતદાર કિરણસિંહ રાણા, ટીડીઓ વિશાલ પટેલ, પારડી પોલીસ જીઆર ગઢવીની ટીમ અને ફાયર ફાઇટરની ટીમ દોડી આવી હતી, પરંતુ અંધારાને કારણે શોધવામાં સફળતા મળી ન હતી. બાદમાં આજરોજ ગુરુવારના વહેલી સવારે 7:30 કલાકે ચંદ્રપુરની લાઈફ સેવર ટરવૈયાની ટીમ પરત તરમાલિયા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ઘટનાથી 150 મીટર દૂર I-10 કાર નંબર GJ15CL5122 દેખાઈ આવી હતી, જેને ચંદ્રપુરના તરવૈયાની ટીમે કારને દોરડા વડે બાંધી ભારે જહેમતે ઝાડની દાળખીમાં ફસાયેલ કારને ખેંચી બહાર કાઢી હતી. કારની અંદર પત્ની તનાસાબેન અને 8 વર્ષીય પુત્રી યશવી પટેલ, જેઓ બંનેને કારની અંદર ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેને પારડી CSC હોસ્પિટલ ખાતે લાવી બંનેની લાશને પોલીસની ટીમે PM કરવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાને લઈ પારડી અને ખેલ્લાવ તેમજ પરિવાર શાળામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તરમાલિયા રોડ પર કોઝવે છે, ત્યાં આગળ પાણી ઓવરટપિંગ થતું હતું. ત્યાં એક સમાચાર મળ્યા હતા કે એક ગાડી ફસાઈ હતી અને ત્યાંથી પાણીનું વહેણ વધારે હોતા તણાઈ ગઈ હતી. ત્યાં આગળ સ્થાનિકોએ એક જે વ્યક્તિ હતો એને બચાવી દીધા હતા, પરંતુ સાથે ગાડીમાં એમના વાઈફ અને ડોટર હતા જે પાણીમાં તણાઈ ગયા હતા. તેના કારણે NDRFની ટીમ હાલ બોલાવવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે. જ્યાં જ્યાં ઓવરટપિંગના અમને ન્યૂઝ મળતા હોય છે ત્યાં અમે પોલીસ ગોઠવી દીધેલી હતી, પણ આ જગ્યાએથી કોઈ ન્યૂઝ નહોતું, એને કારણે નહોતા ગોઠવી શકે. મહેશભાઈ, અમે ડુમલાવથી નીકળીને પારડી જવા નીકળ્યા. પાણી આટલું છે એવો અંદાજ નહીં આવ્યો, એટલે પછી ગાડી આગળ નીકળીને ટાયર ઉચકાઈ ગયા. મારી મિસિસ હતી સાથે અને બેબી હતી. ગાડી આગળ ખેંચાવા લાગી, પછી ગાડી વધારે ખેંચવા લાગી, એટલે મેં કહ્યું ગાડી અટકાવવા માટે એક જગ્યાએ અટકી અને પછી મેં કાચ ખોલીને ડાળી પકડી. ત્યાં થોડીક ગાડી અટકી પણ ડાળી તૂટી ગઈ, એટલે બીજી ડાળી પકડી. કાચ ખોલી એટલે ડાળીમાંથી હું બહાર નીકળી ગયો. બધા તંત્રવાળા આવી ગયેલા છે. ના એ બની 7:30 આ જે ભાઈ ખરા ને એમનો અહીંયા સગા છે, એ લોકો પાસે એ લોકો મેસેજ કર્યો, એટલે ત્યાંથી મારા પર મેસેજ આવ્યો કે આપણા ખેરલાવના મહેશભાઈની ગાડી પાણીમાં ડૂબતી છે એમ. એટલે 7:30 એટલે તરત અહીંયા તો હું એકલો જ હતો, એટલે બીજા બાજુમાંના છોકરાને બોલાવ્યો. મેં કહ્યું ચાલો તો આપણે ફટાફટ, એટલે અમે મારી ગાડી લઈને આવ્યા. પછી થોડાક 4 જણા થઈ ગયા, એટલે અહીંથી અમે 4 ચક્કર મારી, એટલે અહીંયા કોઈ દેખાયું નહીં. પછી એનો ફોન તો લાગે, પણ ફોન પાણીમાં એટલે ખબર નહીં પડી. પછી એના ઘરે ફોન કર્યો અમે, એટલે એને ઘરે ફોન કર્યો કે બી નથી લાગતો એમ કે. પછી પાછા એક ભાઈ અહીં અંદર ગયો, એટલે અહીંથી અમે બૂમ મારી એને, એટલે એ ભાઈ ત્યાંથી બોલ્યો કે મેં અહીંયા છે એમ. એટલે અમે તરત પછી અંદરથી અમે કોઈ બેટરી કોઈ સાધન વગર અમે ફટાફટ અંદર ગયા જંગલમાં, એકલા કાંટા કચરામાં. ને પછી ત્યાં એને કીધું તું ગભરાતો નહીં. એટલે અહીંથી લગભગ 700-800 ફૂટ અંદર હશે. એટલે ત્યાં જાય ને પછી એને દારૂ પકડી રાખેલું. એટલે ત્યાંથી એને અમે દોરડું નાખ્યું. 2 વખત મેં અંદર ઉતર્યો તો અંદર મેં બી જતો રહ્યો. પછી દોરડું નાખીને દોરડું એનાથી પકડાઈ ગયું. એટલે પછી એને દોરડું પકડ્યું ને પછી અમે 2 જણા પકડીને અંદર એને કાઢ્યો. ને એણે કીધું કે ગાડી અહીંયા જ છે એમ, કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી ગાડી ત્યાં હતી એમ. પછી ધીમે ધીમે ડૂબવા લાગી. પછી એણે કીધું કે ગાડી થોડીક આગળ ગઈ છે, એટલે અમે એને બહાર કાઢીને તરત અમે પાછળ આગળ દોડ્યા, પણ પછી કોઈ પતો નહીં લાગી. એટલે પછી ત્યાંથી અમે બૂમ મારતા મારતા અહીંયા આવ્યા. પછી અમે કંટ્રોલ રૂમ પર ફોન કર્યો, તો 100 નંબર ગાડીમાં એ ભાઈ કીધું કે મારી છોકરી છે ને મારી મિસિસ છે એમ.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.